કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે રવિવારના નવસારીના વિકાસ કાર્યોની સમીક્ષા કરી। સાંસદ સી.આર. પાટીલ અને રાજ્યના નાણામંત્રી તથા નવસારીના પ્રભારી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલે આજે પૂર્ણા નદી કિનારે બની રહેલા ટાઇડલ રેગ્યુલેટરી ડેમનું નિરીક્ષણ કર્યું। 87 કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી। આ તકે પાટીલે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો વરસાદ મોડો શરૂ થાય તો આ સમયનો સદુપયોગ કરીને ડેમની બાકી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે। ટાઇડલ ડેમ બનવાથી નવસારીના પૂર્વ પટ્ટાના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે। આ તકે ધારાસભ્યએ નવસારીના ધારાગીરીથી જલોલપોર સુધી ગેબિયન વોલ બનાવવાની રજૂઆત કરી તો મુંબઈ અમદાવાદ પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીની મુલાકાત લીધી હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ અધિકારીઓને યોગ્ય સૂચનો આપવામાં આવ્યા તો નવસારી ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી। કેન્દ્રીય મંત્રીએ નવા તમામ હોદ્દેદારને શુભેચ્છા પાઠવી અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અપીલ કરી। હવે પૂર્ણા ડેમની મુલાકાત પહેલા લીધી, પછી વૃક્ષારોપણનો કોઈ કાર્યક્રમ પણ આજે કરીએ છીએ અને મેડિકલ કોલેજ જે નવસારીમાં બની છે એની પણ મુલાકાત લઈને હવે વાગરે ડેમ જે લગભગ 100% પૂરો થયો છે અને થોડા દિવસમાં એને ખુલ્લો મૂકવામાં આવશે તો એની પણ મુલાકાત લીધા પછી આખા દેશમાં સૌથી મહત્વનું જે બુલેટ ટ્રેન જે સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થવાની છે એનું કામ પણ ક્યાં સુધી પહોંચે છે અને નિરીક્ષણ માટે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ। મને લાગે છે કે આપણે ખૂબ નસીબવાન છીએ કે સુરતથી બિલીમોરા બંને નવસારી સંસદીય મત વિસ્તારનો વિસ્તાર છે અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે એ આપણા માટે ગર્વની વાત છે અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે, મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે।